બપોરે જમવામાં મગની દાળનું શાક કરવાનું હતું તો દાળ બફાઈ ગઈ એટલે મેં બાફેલી દાળ ખાઈ લીધી. પછી તો અમારે જવાનું હતું 3 પાનના વડલે એટલે અમે બધા તૈયાર થઈ ગયા અને નીકળી ગયા 3 પાનના વડલે જવા. ત્યાં પહોંચ્યા હતા. જયદીપ તો અહીંયા 2-3 વાર આવી ગયા હતા, પણ હું તો પહેલી વાર જ જતી હતી. અને મંદિરમાં જતાં પહેલાં જ હનુમાનજીનું મસ્ત મજાની મૂર્તિ હતી અને આ બાજુ ગૌશાળા હતી જેમાં બધી અલગ અલગ ગાયો હતી. પછી તો અમે જ્યાં કર્ણની અંતિમ સંસ્કાર કર્યા હતા એ જગ્યા હતી એ જોઈ લીધી. અને ત્યાં 3 પાનનો વડલો હતો કે જ્યાં 3 પાન જ રહેશે, ચોથું પાન નથી હોતું. એ વડના દર્શન કરી લીધા. અને પડખે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હતું તો ત્યાં પણ અમે દર્શન કરવા ગયા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને હારોહાર લક્ષ્મીનારાયણના દર્શન કરી લીધા. અને અહીંયા તો આ પંખો હતો એ બહુ જ મોટો હતો. આવડો મોટો પંખો તો મેં પહેલી વાર જોયો. મંદિરમાં દર્શન કરી અને પછી સ્વામિનારાયણના મંદિરે પ્રદક્ષિણા કરવાની હતી તો હું પ્રદક્ષિણા કરતી હતી અને યતરાજ અને જયદીપ એ બંને તો પ્રદક્ષિણા કરી અને નીચે ઉતરી ગયા હતા અને હાલતા પણ થઈ ગયા હતા. આજે શરદ પૂનમ હતી એટલે મારે તો દૂધ અને પૌવા કરવાના હતા, પણ દૂધ પૌવા પલાળવા મૂક્યા ત્યાં તો વાદળ થયા હતા એટલે વરસાદ આવવાની તૈયારી હતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.